कारोबारी। जय आदिवासी, जय बिरसा मुंडा, जय बिरसा मुंडा, जोहार, जय जोहार। जी आज खास કરીને અમારા જે કપરાડા વિધાનસભાનું દિવાળી અને નવા વર્ષનું અમારું સ્નેહ મિલનનો કાર્યક્રમ અમારા જીતુભાઈ ચૌધરી જે લોકલાડીના અમારા કપરાડા ધારાસભ્ય છે એમની વિશેષ માર્ગદર્શનમાં આ પૂરું પ્રોગ્રામનું આયોજન થયું છે। જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનો સાથે અમારા વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ, ધરમપુરના લોકલાડીના ધારાસભ્ય અરવિંદભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સમિષ્ટ કાર્યકર્તાઓ હાજર રહ્યું। ખાસ કરીને જે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે બીજા સંગઠનના કામ જે અમારા કાર્યકર્તાઓ સરસ રીતે કરી રહ્યા છે, નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે અને ખાસ કરીને નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે એના માટે ખૂબ ધન્યવાદ પ્રદર્શન કરવા માટે આ પ્રોગ્રામની રચના થઈ હતી। અને એની સાથે નરેન્દ્ર મોદી સાહેબ દરેક સમાજના માટે શું વિકાસના યોજનાઓ આમણાની કરી છે અને આવનારા દિવસમાં શું કરવાના છે અને અમારા આદિવાસી સમાજ માટે પણ અલગ અલગ કઈ યોજના છે એની પૂરી રૂપરેખા આજે અમે કપરાડા વિધાનસભાના દરેક કાર્યકર્તાઓ છે। ધવલભાઈ, આવનારા સમયમાં તમે કપરાડામાં પ્રવાસ કરવાના જી, એ કપરાડા માટે બહુ મોટી બાબત છે। કયા મુદ્દાઓનો સમાવેશ કરશે? જી, ખાસ કરીને જે અમારા કપરાડાના નાના પોંડા હોય કે મોટા પોંડા હોય કે સુકાપડા હોય કે બીજો દરેક વિસ્તાર છે એનો અમારો પ્રવાસ કરવાનો પહેલેથી રહ્યો છે અને પ્રયાસ પણ રહ્યો છે। હમણાં પણ થોડા સમય પહેલાં જ અમે સુકાપડાની પણ અમે વિઝિટ કરી છે, નાના પોંડા પણ આવ્યા છે। જે મહારાષ્ટ્ર ઇલેક્શન પડશે હમણાં 25મી તારીખથી જ્યારે અમારું લોકસભાનું સત્ર ચાલુ થશે અને 20મી ડિસેમ્બરે પડશે ત્યારે હું અને જીતુભાઈ જેટલા પણ વધારે ગામોમાં પ્રવાસ કરી શકીએ પ્રવાસ કરવાની વ્યવસ્થા અમે સાથે મળીને બનાવવાના છે અને વધારે લોકોને મળશું અને એમની આકાંક્ષા અપેક્ષા શું છે અને કઈ રીતના સારો વિકાસનું કામ આપણે કપરાડા તાલુકા, કપરાડા વિધાનસભામાં, કાંડી તાલુકો, વાપીમાં કરી શકીએ એના માટે પૂરા પ્રયાસ કરીશું।